અમરેલી જિલ્લામાં કેસર કેરીના બગીચા ધરાવતા ખેડૂતો ચિંતામાં છે। છેલ્લા કેટલાક વર્ષોથી અનિયમિત હવામાન રોગચાળાના કારણે ખેડૂતો ગંભીર સંકટનો સામનો કરી રહ્યા છે। શરૂઆતમાં તો આંબાના વૃક્ષ પર મોર આવતા ખેડૂતોમાં ખુશી છવાઈ હતી, પરંતુ છેલ્લા 15 દિવસોથી હવામાનમાં આવેલા ફેરફારે આ આનંદને ચિંતામાં ફેરવી નાખ્યો। અમરેલી જિલ્લામાં મોટા પ્રમાણમાં કેરીના બગીચાઓ આવેલા છે, જે ખેડૂતો માટે આખા વર્ષની આવકનો મુખ્ય સ્ત્રોત પણ છે। ખેડૂતો સતત એક વર્ષ સુધી બગીચાની માવજત કરે છે, પરંતુ હવામાન અને રોગચાળાની અસરના કારણે તેમની મહેનત વ્યર્થ જાય છે। ખેડૂતોની મુખ્ય માંગ છે સરકાર તેમના પાકનું નુકસાનની તપાસ કરી યોગ્ય વળતર આપે। કારણ છે કે મેઘરવો, પવન, વરસાદ એવું કંઈ થવા જ નથી દેતો। 2-3 વર્ષ હસોડું કંઈ આવતું નથી। ઈજારો તો દીધો જ નથી હસોડો, કોઈ રાખતું જ નથી હસોડું। અને કેરી કાં બગડી જાય ને કાં પડી જાય ને કાં ખરી જાય, અને એમાં કાંઈ ખાખીનો ભાવે નથી આવતો એમ। અને જે અત્યારે ઇજારદારો પહેલાં ગયા વર્ષે આવતા, આ વર્ષે ઇજારદારો કોઈ આવતા નથી। ઇજારદારોને પણ બીક છે કે કદાચ આપણે 50,000 લાખમાં 2 લાખમાં કોઈની વાડી રાખી હોય અને કદાચ ને આંબામાં કેરી થોડી ઘણી છે પણ ન રહે તો એને મોટું નુકસાન નાના માણસોને આવે। એટલા માટે કોઈ ઇજારદાર પણ આવતા નથી આજની તારીખમાં। અને હજી કેરી બગડવામાં છે, જો રહી જાય તો રહી જાય। હમણાં 15-20 દિવસ વાતાવરણની હિસાબે બહુ અસર છે એમ। કેરી ઊભી સુકાઈ જાય, ખરી જાય, પીળા ડાઘા પડી જાય, એ બધી અસર છે વણના વરસમાં। જો એને બચાવવું હોય તો ખરેખર ખેડૂતોને સહાય આપે બાગાયતી પાકની અંદર। જે તમે અત્યારે ખેડૂતોને જોવો છો કે ઘણી બધી હાંસવણ કરતા હોય છે, આખું વરસ પાણી પાય, અને આ બાગાયતી પાક એવો છે કે વરસની અંદર એક જ વાર ઉપજ આપે, બરાબર। એમાં પણ જો ખાલી જાય તો ખેડૂતને શું કરવાનું?